विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बक सप्लिमेंटरी रीडर डे 21 होम कमिंग गृहागमन पार्ट 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કોમ્પ્રેહેન્શન ફટીક ચક્રવર્તી ડેશ 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 ટુ હિઝ વિલેજીસ સુધી। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે બ્લેક બક ટેક્સ્ટબુક અવશ્ય રાખજો। પેજ નંબર 94 पर फटीक चक्रवर्ती was the ring leader bracket my leader of street boys among the boys of his village। ring leader એટલે નેતા, village નું opposite city, boys નું gender girls। ફટીક ચક્રવર્તી તેના ગામના છોકરાઓનો નેતા હતો અથવા તો આગેવાન હતો। One day he planned for a new mischief। ડે નું ઓપોઝિટ નાઇટ, મિસ્ચીફ નું તોફાન અથવા તો અડપલું। એક દિવસ તેને એક નવું અડપલું કરવા માટેનું સૂઝ્યું। There was a heavy log। log similar word થશે a piece of wood, લાકડાનો ટુકડો, lying on the bank of the river। heavy નો opposite light, નદી કિનારે લાકડાનું એક વજનદાર ટુકડો અથવા તો એને બીજું કહીએ તો ઢીમચું પણ કહી શકાય, પડેલું હતું। Fatik's plan was to roll it away with the help of his friends। friend નું opposite enemy foe, મિત્રોની મદદથી તેને દેડવી જવાની એમ કઈ યોજના કરી। The owner of the log would be angry, but they would all enjoy the fun। angry એટલે ગુસ્સે થવું, enjoy એટલે આનંદ કરવું, fun એટલે ગમ્મત। લાકડાનો માલિક ગુસ્સે તો થશે પરંતુ તેમને ગમ્મત થશે। Everyone liked the idea। idea એટલે વિચાર, like એટલે ગમ્યો, like નું opposite dislike। everyone એટલે કે દરેકને અથવા સૌને વિચાર ગમી ગયો। but Fatik's younger brother માખન sat down on the log। પરંતુ ફતીકનો નાનો ભાઈ માખન લાકડા પર બેસી ગયો। brother નું gender sister। ફતીક was very angry। ફતીક ખૂબ જ ગુસ્સે થઈ ગયો। માખન he cried। માખન તેને બૂમ પાડી get up just now। હમણાં જેમ કે ઊભો થઈ જા। if you don't I will thrash, similar word થશે beat you। કહે છે કે તું જો એમ કે ઊભો નહીં થાય તો હું તને મારીશ। માખન didn't care। માખને કંઈ પણ એમ કહે છે કે કાળજી કરી નહીં, એટલે કે કહેવાનો આશય માખને આ ખાડા એમ કહે છે કે કાન કર્યા। સો Fatik's friends pushed the log and Makhan fell down। push નો opposite pull। તેથી ફટીકના મિત્રોએ લાકડાને હરસેલ્યું અને માખન નીચે પડી ગયો। the other boys began to laugh but Fatik was a little frightened। વિદ્યાર્થી મિત્રો વિગન પછી
ટુ વાળું ક્રિયાપદ આવે છે. ફ્રાઇટન એટલે ભયભીત, લાફ એટલે હસવું. બીજા છોકરાઓ તો એમ કે હસવા લાગ્યા, પરંતુ ફતીક થોડો ગભરાઈ ગયો. માખન got up, attacked Fatik, beat him, kicked him, and then went home crying. એટેક એટલે હુમલો કરવો, બીટ એટલે ફટકારવું. માખન કે ઊભો થયો, ફટીક પર તેમ કે હુમલો કર્યો અથવા તો ત્રાટક્યો, તેને માર્યો, લાતો મારી અને એમ કે રડતો રડતો ઘરે ગયો. વોટ વિલ હેપન એટ હોમ, ઘરે એમ કે શું થશે અથવા શું બનશે. વોટ વિલ ક્રાઇંગ, માખન ટેલ હર મધર, રડતો માખન એમ કે તેની માતાને શું કહે છે. મધરનું જેન્ડર ફાધર. ફટીક વાઇપ હિઝ ફેસ, વાઇપ એટલે કે પૂછું અથવા તો લૂછવું. ફટીકે પોતાનો ચહેરો એમ કે લૂછો. He sat down on the log and began to nibble. Nibble similar verses is small bites, a piece of grass. PIEC piece એટલે ટુકડો અને PEAC piece એટલે શાંતિ. તે કે લાકડા પર બેસી ગયો અને ઘાસના ટુકડાને ચાવવા લાગ્યો. A boat stopped on the bank and a middle-aged man came to the boy. મિડલ એજ એટલે કે આધેડ વયનું. કિનારે એમ કે નદી કિનારે એક ઘોડી આવીને ઊભી રહી અને એક આધેડ વયનો માણસ છોકરા પાસે આવી પહોંચ્યો. He asked the boy where the ચક્રવર્તીઝ lived. ચક્રવર્તી એમ કે ક્યાં રહે છે તે અંગે એમ કે તેણે પૂછ્યું. Go and find out, જાઓ અને શોધી કાઢો. said Fatik and continued nibbling. Continue એટલે કે સતત. એમ કહીને કે ફટીક ઘાસ ચાલવાને કે ચાલુ રાખ્યું. then a servant came to call Fatik at home. અને ત્યાર પછી એક નોકર ફટીકને ઘરે બોલાવી જવા માટે આવ્યો. His mother blamed him for beating માખન. બ્લેમ એટલે કે દોષી ઠેરવવું. માખનને કે મારવા માટે તેની માતાએ તેને દોષી ઠેરવ્યો. ફટીક રિફ્યુઝ એટલે કે ના પાડવી. ફટીકે એમ કે ના પાડી. બટ માખન કમ્પ્લેન અગેન એન્ડ અગેન. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. અગેન એન્ડ અગેન એટલે કે ફરીથી ને ફરીથી. પરંતુ માખન ફરીથી અથવા તો વારંવાર ફરિયાદ કરતો રહ્યો. ફતીક couldn't bear this injustice and beat him for telling lies. Injustice એટલે કે અન્યાય, bear એટલે સહન કરવું. ફટીક એમ કે આ અન્યાય સહન કરી શક્યો નહીં અને એમ કે ખોટું બોલવા માટે તેને માર્યો. then ફટીક cried અને ત્યાર પછી એમ કે ફટીક એમ કે રડી પડ્યો. but the mother took મખાન સાઈડ, પરંતુ કે માતા તો માખનના કે પક્ષ માખનને કે પક્ષ લીધો. she pulled Fatik away and beat him. તે ફટીકને કે ઘસડી લઈ ગઈ અને તેને માર્યો. at this moment that middle-aged man arrived and asked what had happened. મોમેન્ટ એટલે પળ અથવા ક્ષણ. મિડલ એટલે કે આધેડ વયનો માણસ. અરાઇવ એટલે આવી પહોંચવું. આસ્ક એટલે પૂછવું. હેપન એટલે બનવું. બરાબર તે જ સમયે એમ કે પેલો આધેડ વયનો માણસ ત્યાં આવી પહોંચ્યો અને શું બન્યું હતું તે એમ કે વિશે પૂછ્યું. ફટીક લુકડ અશેમ્ડ. અશેમ એટલે કે શરમાયો. ફટીક એમ કે શરમાઈ ગયો. Mother was surprised looking at the stranger. Stranger એટલે કે અજાણ્યો માણસ અથવા તો અજાણી વ્યક્તિ. અજાણ્યા માણસને જોઈને માતાને એમ કે આશ્ચર્ય થયું. He was Bishamber, Fatik's maternal uncle. Maternal uncle એટલે કે મામા.
તેઓ એમ કે ફટીકના મામા બિશંબર હતા. શી વેલકમ હિમ એન્ડ ટચ હિઝ ફીટ. વેલકમ એટલે કે આવકારવું, ટચ એટલે સ્પર્શ કરવું, ફીટ એટલે કે ચરણ અથવા પગ. તેને તેમણે કે આવકારી, તેમણે કે ચરણ સ્પર્શ કર્યો. બિશંબર કેમ ટુ સી હિઝ સિસ્ટર આફ્ટર મેની યર્સ. અને ઘણા વર્ષો પછી બિશંબર એમ કે પોતાની બહેનને મળવા માટે આવ્યો હતો. સિસ્ટરનું જેન્ડર બ્રધર. ધ બ્રધર આસ્ક અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ. ભાઈએ કે બંને છોકરાઓને કે અભ્યાસ વિશે પૂછ્યું. ધ સિસ્ટર સેડ ધેટ ફટીક વોઝ એ નિસન્સ એટલે કે ત્રાસ, સિમિલર વર્ડ છે ટ્રબલ ફોર હર. અને બહેને કહ્યું કે ફટીક એમ કે તેના માટે ત્રાસદાયક હતો. હી વોઝ ડિસઓબેડિયન્ટ. ડિસઓબેડિયન્ટ એટલે કે અહીંયા ઉદ્ધત અર્થ લેવાનો છે. એન્ડ વાઇલ્ડ અને જંગલી. તેમ કે ઉદ્ધત અને કે જંગલી હતો. બટ માખન વોઝ વેરી ગુડ એન્ડ જેન્ટલ એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. પરંતુ કે માખન કે ભલો વિનય હતો, વિનમ્ર હતો અને વાંચવાને કે ખૂબ જ શોખીન હતો. બટ માખન વોઝ વેરી બિશંબર kindly offered to take Patik to Kolkata and educate him there with his own children. એજ્યુકેટ એટલે કે ભણાવવું અથવા તો શિક્ષણ આપવું. બિશંબરે કે પટીકને કલકત્તા અથવા તો કોલકાતા લઈ જઈ ત્યાં તેમના છોકરાઓની સાથે ભણાવવા માટેની તૈયારી બતાવી. ધ વિડો મધર એગ્રી રેડીલી એટલે કે વિધવા માતા એમ કે તરત જ કે સંમત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 95 પર ફટીક એગ્રીડ ટુ ગો ટુ કોલકાતા જોયફુલી. ફટીકે કોલકાતા જવા માટે ખુશીથી કે સંમત થઈ ગયો. હી વોઝ વેરી ઈગર ફોર ધેટ. ઈગર એટલે આતુર, એ માટે એમ કે તે ખૂબ જ આતુર હતો. એટ નાઇટ હી લે અવેક મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને એ રાત્રે એમ કે તે મોટા ભાગે જાગતો જ રહ્યો. એઝ એ પાર્ટિંગ ગિફ્ટ he gave Makan his fishing rod, his big kite and his marbles. એટલે કે ફિશિંગ રોડ એટલે કે માછલી પકડવા માટેની ગલ, કાઇટ એટલે પતંગ, બિગ નું ઓપોઝિટ સ્મોલ અને માર્બલ્સ એટલે કે લખોટીઓ. વિદાય વેળાના સમયે એમ કે ભેટ તરીકે પટીકે માખણને પોતાની માછલી પકડવા માટેની ગલ, તેનો મોટો એમ કે પતંગ અને લખોટીઓ એમ કે આપ્યા. ફટીક રીચડ કોલકાતા વિથ હિઝ અંકલ. ફટીક તેને એમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપી દીધો છે મેટરનલ અંકલ એટલે કે અહીંયા મામા લઈ લેવાનું છે. ફટીક તેના મામા સાથે એમ કે કોલકાતા પહોંચી ગયો. હી મેટ હિઝ આન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તે તેની મામીને કે પહેલી વાર મળ્યો. શી વોઝ નોટ હેપી સીઈંગ ફટીક. ફટીકને જોઈને તેને એમ કે ખુશી ના થઈ. હેપી નો ઓપોઝિટ અનહેપી. હર ઓવન 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ. મેનેજ એટલે અહીંયા સાચવવાના અર્થમાં છે પોતાના 3 બાળકોને અથવા છોકરાને સાચવવામાં ભારે તકલીફ થઈ હતી. ફટીક soon realized that he was an unwelcome guest at his aunt's house. ફટીક કે થોડા સમયમાં સમજી ગયો કે તે એની મામીના ઘરમાં તેમ કે અણગમતો મહેમાન છે. His cousins mocked similar words and laughed at him and his aunt always found fault with him. fault એટલે ખામી. તેના ભાઈ એમ કે તેની મસ્કરી કરતા અને તેની મામી એમ કે તેના એમ કે વાંક કાઢ્યા કરતી હતી. Even in his new school, Patik was the most backward. Backward નો સિમિલર વર્ડ છે dull boy. કે તેની નવી શાળામાં પણ તેમ કે ખૂબ જ પછાત એમ કે લાગતો હતો. He stared and remained silent when the teacher asked him a question. Remain એટલે કે રહેતો. શિક્ષક જ્યારે એમ કે તેને પ્રશ્ન પૂછતા ત્યારે તેમ કે તેમની સામે એમ કે તાકીને જોતો, મૂંગો ઉભો એમ કે રહેતો. ક્વેશ્ચન ઓપોઝિટ આન્સર. He was candid. Candid સિમિલર વર્ડ છે bitter. અહીંયા કે નેતાની સોટીથી મારવું. Almost daily. અને લગભગ રોજ એમ કે તેને સોટીઓને એમ કે માર પડતો. While the other boys were playing in the evening,
he would think of his village home. એટલે સાંજે એમ કે બીજા છોકરાઓ રમતા હોય ત્યારે તે એમ કે તેના ગામડાના ઘરને એમ કે વિચાર કરતો. વિલેજ નું ઓપોઝિટ સિટી. he would stand sadly by the window and gaze તો સિમિલર વર્ડ થશે કે keep looking at the roofs of distant houses. તે ઉદાસ બનીને તે બારી પાસે ઊભો રહી દૂરના એમ કે ઘરોના છાપલો એમ કે જોયા કરતો. his heart asked to go back to his villages. અને તેને પોતાને એમ કે ગામડે જવા માટેની પ્રબળ ઈચ્છા થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 21 હોમ કમિંગ ગૃહાગમન પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નનો જવાબ. what was fatigue? Fatigue was the ringleader of the boys of the village. Second, what mischief did he plan? વિદ્યાર્થી મિત્રો અહીંયા ડીડ આપેલું છે એટલે અહીંયા ઈડી થઈ ગયું. he planned to roll a heavy log into the river with the help of his friends. Third, what did Makhan do? So Makhan sat down on the log. Fourth, who was Makhan? So Makhan was Fatigue's younger brother. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોનો જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. આપણે પાર્ટ 2 માં આગળની ચર્ચા કરીશું.